નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ પોલિસીએ દુનિયાભરના બજારોમાં ભારે હડકંપ મચાવી દીધો છે। ટ્રમ્પે હાલમાં જ 60થી વધુ દેશોથી આવતા આયાતી સામાન પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી, જેમાં ભારત, ચીન અને યુરોપિયન યુનિયન પણ શામેલ છે। તેવામાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે પહેલીવાર આ મુદ્દે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે ભારત કદાચ એકમાત્ર એવો દેશ છે જેણે ટ્રમ્પના બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા સાથે વેપાર સમજૂતી માટે સૈદ્ધાંતિક સ્તર પર સહમતિ સુધી પહોંચ બનાવી છે। તેમણે ઉલ્લેખ કર્યો કે ભારતે આ મામલે ખૂબ જ સંતુલિત અને સમજી વિચારીને પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું કે અમે નથી જાણતા કે તેનો વાસ્તવિક પ્રભાવ શું હશે, આથી અમે તેના પર ઉતાવળમાં પ્રતિક્રિયા આપીશું નહીં। તેમણે કહ્યું કે અમે નક્કર વાટાઘાટો અને કરારોની દિશામાં આગળ વધી રહ્યા છીએ। મહત્વનું છે કે 2 એપ્રિલને ટ્રમ્પે લિબરેશન ડે જાહેર કરતા કહ્યું હતું કે અમેરિકા હવે પોતાના મોટાભાગના વેપારી ભાગીદારો પાસેથી ઓછામાં ઓછા 10% ટેક્સ વસૂલશે। જે દેશોની સાથે અમેરિકાને વેપારી ખાદ્ય છે તેમના માટે આ દર હજુ વધુ હોઈ શકે છે। આ નિર્ણયથી અમેરિકામાં મોંઘવારી વધવાની અને જરૂરી વસ્તુઓની અછતની આશંકા વ્યક્ત કરાઈ છે। તેમણે કહ્યું કે હાલના સમયમાં ટેરિફની અસરનું આંકલન કરવું એ ઉતાવળ રહેશે, પરંતુ ભારતે રણનીતિ તરીકે અમેરિકાની સાથે વર્ષના અંત સુધીમાં દ્વિપક્ષીય વેપાર સમજૂતી કરવાની યોજના ઘડી છે।